કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને કોંગ્રેસી ટીમમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। આજે સવારે 10 કલાકે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ તેઓ પવિત્ર ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા। તેમની સાથે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા અર્જુન મોઢવાડિયા, ગુરુદાસ કામત, શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસી અગ્રણીઓ હાજર રહ્યા હતા। તેમણે ગાંધીજીના પવિત્ર સ્થળ હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી। ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી રાહુલ ગાંધીએ વિઝિટર બુકમાં લખ્યું હતું કે ગાંધીજીના આશ્રમમાં આવવું તેમના માટે ગર્વની વાત છે અને તે ગાંધીજીના નિયમોનું પાલન કરે છે। તેમણે ચરખો કાંતવાનું ટાળ્યું હતું। રાહુલને જોવા માટે મોટી માત્રામાં સમર્થકો આવી પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે મ્યુઝિયમની મુલાકાત લીધી હતી। કોંગ્રેસ ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।